નમસ્કાર દર્શક મિત્રો, સોનલની સફરીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વડોદરાના ખૂબ જ પ્રખ્યાત એવા શ્રી ખાટુ શ્યામજી મંદિરના દર્શન કરીશું। મિત્રો, મંદિર ખૂબ જ સુંદર બનાવવામાં આવેલ છે કે જે આરસપારસના પથ્થરમાંથી બનાવેલ છે। મંદિરનું પ્રાંગણ છે આ ખૂબ સુંદર છે। મિત્રો, ખાટુ શ્યામજી કોણ છે? તો ખાટુ શ્યામજીનો ઇતિહાસ જાણવા માટે આપણે મહાભારત કાળમાં જવું પડશે કે જેઓ ભીમના પુત્ર હતા અને તેમનું તે વખતનું નામ હતું બર્બરિક। યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણ ભગવાને બર્બરિકનું માથું ઉતારી લીધું અને તેમને પોતાનું નામ શ્રી ખાટુ શ્યામજી આપ્યું અને ત્યારથી આ ખાટુ શ્યામજી મહારાજ પૂજાય છે મિત્રો। અને તેમનું ઓરિજિનલ મંદિર રાજસ્થાનની અંદર આવેલું છે મિત્રો। મિત્રો, અહીં આપણને ખૂબ જ સુંદર મંદિર દેખાઈ રહ્યું છે। અહીં બીજું મંદિર છે મા અંબેનું છે મિત્રો, તો તેના પણ આપણે દર્શન કરીશું। મિત્રો, આ અંબે માતાનું મંદિર છે કે જે આપણે મા અંબેના દર્શન કરીએ। મિત્રો, બર્બરિક એ 2 દિવસની અંદર મહાભારતનું યુદ્ધ ખત્મ કરવા માંગતા હતા, જે વિધિ વિધાનથી વિરુદ્ધ હતું, એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને તેમનો વધ કર્યો હતો। મિત્રો, વિડીયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।